બોલો સદગુરુ મહારાજ કી જય. હલો, હાર ફેરાઈ દો. સદગુરુ મહારાજ, સદગુરુ મહારાજ. હાલો, જે જ રીતે આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં આપણું બધાય હરિભક્તોનું સ્વાગત છે. અને જે જ રીતે હું તમને આગળ સંતોના દર્શન કરાવું છું, એવા જ મહાન સંત એક ખેરાળી ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં, ત્યાં એક સંતના દર્શન કરવા આપણે આવી જાય છીએ. હવે આપણે એમને પૂછીએ, ભગવાન આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી જે કાંઈ તમારો આ સાર, જે કાંઈ તમારા સંપ્રદાયમાં, જે કાંઈ સનાતનમાં તમે જે કાંઈ સંદેશો દેવા માંગતા અમને દર્શક મિત્રો, એ સંદેશો તમે અમને દો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મારું નામ રૂખડ મહારાજ કહે છે. અત્યારે મારા ગુરુ નાગર મહારાજ છે. આપણે ભડકવામાં થઈ ગયા પછી ભાવનગર રહેતા હતા, અત્યારે બોટાદ રહે છે. હવે બોલો ને. રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતને મધ્ય બોલે આ વસ્તુ છે સાચી. તો રામ તો ચાર થઈ ગયા. ક્યાં રામ? એક રામ દસકા બેઠા, એક રામ ઘટોઘટ બેઠા, એક રામ સકલ પસારા, એક રામ સબથી નિયારા. દસકા બેટા એટલે 10 દ્વારવાળો દે દસકા બેટા. આ શ્વાસ હાલે રામ ઘટોઘટ બેઠા. આમાં બધાયમાં રામ એક જ છે, બીજો છે નહીં. સકલ પસારા એટલે ગુણ જાઓ વાવો અહીંયા ઉગે. આ સકલ પસારા. અને તમારામાં મારામાં નામ રહ્યું એ સબથી નિયારા. રાજુભાઈ આમાંય નથી અને આમાંય નથી છે. આ સબથી નિયારા એટલે કીધું કે રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતને મધ્ય બોલે આ વસ્તુ છે સાચી. વિના મૂળનો આ વેલો મન વાણી પર વાજ્યો, અનુભવ્યાના અંતરમાં નિરંતર ને બાંધ્યો. આ વિના પાકનો પંખી, વિન ઇન્દ્રિયનો ભોગી, વિના પિંડનો ઈશે પ્રાણી, વણ સંજોગે જોગી. હવે એનો નાનો જોગ કોઈએ કરાયો નથી. આ શરીરનો શ્વાસનો જોગ થઈ ગયો છે. એનો જન્મ થયો નથી તો એ મરે નહીં. અને એ ટીમે છો એટલે કીધું કે રામ નામ તો રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતને મધ્ય બોલે આ વસ્તુ છે સાચી. વિના મૂળનો આ વેલો મનવાણી પર વાજ્યો, અનુભવ્યાના અંતરમાં નિરંતર ને બાંધ્યો. વિના પાકનો એ પંખી, વિન ઇન્દ્રિયનો ભોગી, વિના પિંડનો ઈશે પ્રાણી, વણ સંજોગે જોગી. જોગ થઈ ગયો છે. વાણીમાં આવે એ વણસી જાય છે. આ નિર્વાણ પદ છે સાચું. નામ રૂપને ગુણથી નિયારું, હું તો જાહેર પદને જાચું. જાહેર પદના ઉત્પત્તિ પ્રલય એને નહીં, આદિ અનાદિ એવો નિરાત નામ સદગુરુ સદો દીકને સેવો. તમારા બાળ ગોપાળ છે એને તમે સાચવો. બાકી આ તો જગત હાલી આવે છે ને જાય છે, આવે છે જાતા આવે છે જાય છે, ઉગે હાથવે છે ને ખીલે એ કરમાય છે. નામ સમોવડ નથી જાણજો કે આવા સરખું કહીએ, થાવર જંગમ સબર બરાબર. સદગુરુ શબ્દ લઈએ પાણીમાં, જળમાં, થળમાં, બધામાં એક જ ઈશ્વર છે, બીજો છે નહીં. હવે એ છે એ તમે છો ને તમે છો એ હું છું. બધાની માં એક જ છે ધરતી. અને બધાનો બાબા ન વરે તો તમારા હાથમાંથી લઈ જાય ને મારા હાથમાંથી ને લઈ જાય. આ સબકા માલિક એક છે. એટલે કીધું નામ રામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતને આ મધ્ય બોલે છે એ વસ્તુ સાચી. તો આદિ એટલે ભૂતકાળ. કાલ જોઈ ભૂતકાળ હવે આપણે કાલ વિડીયોને હવે રો કરો તો આપણને મળે નહીં. હવે કાલ આવી ભવિષ્ય કાલે શું થવાનું છે આપણને ખબર અલગે પલકી ખબર નહીં. કરે કાલકી બાદ જીવ માથે જમ ફરે આ તેતર માથે બાજ. એમ એકદમ તેતર ચીડીઓએ અનાજ બારું કાઢ્યું હતું અને ચેતરને એમ થયું કે આ તો ઢગલો મળી ગયો. સણવાની તૈયારી કરી તો ઉપર બાદ તૈયાર થયો. કાળ બધા જીવ માથે કાળ તો ભમી જ રહ્યો છે. ઉપરથી બાદ ટાટકો અને ચેતરને મારવા જ્યાં પડ્યો એટલે કેળાનો ગરજો હતો. એટલે મારવું તો ચેતરને મરી ગયો બાજ. એટલે કીધું કે જીવ રહ્યો એ રાજા છે, કર્મ પ્રધાન છે. આ કર્મ આપણો પ્રધાન કોણ છે? કર્મ. તો કર્મ આજના બધા જીવ છે. આત્માને કોઈ કર્મય નથી ને કોઈ પાપે નથી ને કોઈ પુણ્ય નથી, આવતોય નથી ને જાતોય નથી. એટલે કીધું રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી,
આદિ અંતને મધ્ય બોલે આ વસ્તુ છે સાચી. આ વિના મૂળનો એ વેલો મનવાણી પર વાજ્યો, અનુભવ્યાના અંતરમાં નિરંતર ને બાંધ્યો. વિના પિંડનો ઈશે પ્રાણી વણ સંજોગે જોગી. ના જય કરી એમાં નો આવે. નામ સમોર નથી જાણજો, કહેવા સરખું કહીએ, થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દ લઈએ. વિના પિંડનો ઈશે પ્રાણી વણ સંજોગે જોગી. વાણીમાં આવે વણસી જાય છે નિર્વાણ પદ આચું. નામ રૂપને ગુણથી નિયારું જાહેર પદને જશ. બોલે બીજો નથી પરમાત્મા, એ પોતે છે. પરમાત્મા શું કામ કહે છે? નામ આવ્યું નથી ને જવાનું નથી. પિંડ બ્રહ્માંડથી પર છે. ગટુરભાઈ આમાં આવ્યા નથી, ગટુરભાઈ જવાના નથી. તો ગટુરભાઈ તમને મળ્યું ક્યાં છે? ફાઈબાનું પાડેલું નથી. આ નામથી નામ મળ્યું છે એટલે તમારા બાપાનું નામ અહીંયા લાગે તો આખું નામ થાય. નામથી નામ મળ્યું છે. તમે ચોરી કરીને નથી લાવ્યા, અને તમારા બાપાનું નામ હોય નહીં સડે તો આનું ગાઈડર ક્યારમાં નહીં મળે. મળશે. આ નામથી નામ મળેલું છે. તો આ નામ 4 યુગથી હાલ્યું. હવે થરસેદાર જુદી ન હોય. તમારા બાપા તમે જુદા નથી. ગોટલી વિના આંબો ન હોય ને આંબા વિના ગોટલી ન હોય. દીકરા વિના બાપો ન થવાય, બાપા વિના દીકરો ન થવાય. પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગદન ફરીએ. કરું પ્રકમમાં શીશ નવાવી, હવા શેર માટીને કોને કાયા બનાવી. કોને બનાવી? મા બાપ હોય. મા બાપ સિવાય કોઈ ભગવાન નથી. બીજી સલામ અંજળ અગ્નિ જીવા દોરી આખી જગની. અંજળ વિના જીવાયને કારણ કે અગ્નિનો ખોરાક અગ્નિમાં નાખો તો જ અગ્નિ ચાલુ રહે, ઓલઈ જાય. આ જઠાર અગ્નિ છે. અગ્નિનો કલર લાલ છે એટલે બધાનું લોહી બને લાલ. પૃથ્વીનો કલર પીળો છે, ધરતીમાં કોંટો નીકળતા હોય પીળો. પવનનો કલર લીલો છે એટલે પૃથ્વીમાં પવનનો કોંટો પીળો થયો, પવનની ફટકી લાગેલ છોડવો થયો લીલો. આકાશનો કલર છે કાળો, પાણીનો કલર સફેદ. આ ફોટામાં કલર દેખાય છે, માતાજી નથી. તો માતાજી મઠમાં ક્યાં છે? ફળા માતાજી છે? મૂર્તિ ભગવાનની મંદિરમાં રહી મૂર્તિ ભગવાન છે? એ ભગવાનની મૂર્તિ છે, ભગવાન નથી. તો ભગવાન ક્યાં છે? કે નામ એ ભગવાન, બધાનું એક જ નામ છે. નામ એવું શું છે? નામ તમે જોયું છે? નામ કોઈનું દેખાય નહીં, આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં. નો આવે ને જાવે ને વધે ને ઘટે ને ઊંચું ના નીચું નો ખાવે અને ખીલાવે. બોલે બોલાવે સબ ઘટ બોલે સબ ઘટ સમાય. ઠીક કરી તાણા દી અઠારે ગાન નામ ગટુર. એટલે આખું ગામ કે છે પણ ગટુરભાઈને ભાડ્યા નથી. આ શ્વાસ હાલે એ જ ગટુરભાઈ. આ શ્વાસ વિયો જાય કે ગટુરભાઈ વિયાઈ ગયા. એટલે આ પડ્યું કોણ છે? એ તો કે અનામી છે, નનામી છે. એટલે આ નનામી તો રનામી આવ્યો હતો અને નનામી જવાનો છે. શું છે? આયા અનામી જાય નનામી. આ તો નામનો મહિમા છે. નામ એ ઈશ્વર છે. આ ઈશ્વર હાલે એ જ ગટુરભાઈ છે. અને આ શ્વાસ લઈને બોલાય ને કે એ ગટુરભાઈ બોલે નહીં. હાલો શ્વાસ બહાર કાઢીને બોલો, મારા હાથમાં શું છે? નહીં બોલાય. કારણ કે બોલે એ બીજો નથી. કોણ બોલે છે? એમાં વસ્તુ હોય એ બોલે છે. હવે મેં શું પકડ્યું છે? વસ્તુ પાડો ના. તો વસ્તુ એવું છે શું કે વસ્તુ એનું નામ લાઇટર છે. શું એનું નામ છે? લાઇટર. એનું નામ છે. તમારું નામ ગટુરભાઈ છે, આનું નામ લાઇટર છે. આ જળ છે ને આ જળ છે. તો ચૈતન્ય કોણ છે? કે આમાં હાલી રહ્યો ચૈતન્ય છે. તો આમાં ભડકો છે એ ચૈતન્ય. જો તરત બીડી હળગામાં આમાં કંઈ ન હોય તો નાખી દે કે આમાં કંઈ નથી. તો આમાં કંઈ નહીં હોય તો નાખી દીધે કે આમાં કંઈ નથી. સતગુરુ મહારાજની જય. ધીરે તુરઈ વાજા વાગે માસનમાં જણી જણી મોરેલીઓ વાગે. સુરતા મારી સન્મુખ જાગે. સુરતા જો ઈશ્વર હારે રહેતી હોય એ જીવ જ ભોગે ને બધા ચોરાય જીવ બધી. અને જીવને તો જલમવાનું છે. તો મુક્ત કોણ છે? ગુરુ ગાદીમાં જ મુક્ત કરજે. તું તો મુક્ત છો, તું આ દેહ નથી, તું આ ભૂતનું પૂતળું નથી. તો આત્મા કોને કહો? તમે આત્માને ઓળખો છો ને? કોને આત્મા કહો છો? આત્મા તો આવતોય નથી ને જાતો નથી. આ પલોટ આવતોય નથી ને જાતોય નથી. મકાન સણાય ને પડાય તો શરીર બને ને મરે ને જલપે. હે ત્રીજી સલામ કરું તેરી કાળા ચંદ્રફાળ મોટા મહી પછી બાળ આપ સૃષ્ટિમાં આ શ્વાસ સીધામાં અંજવાળો થાય. શ્વાસ છે પાવર છે. એટલે ભાળે છે, એટલે સાંભળે છે, એટલે બોલે છે. આ શ્વાસ બહાર કાઢીને નાખીને બોલાય નહીં. આ પાવર ન હોય તો પંખો ન હાલે.
આ પાવરનો અંજવાળું ન પડે. અંજવાળું કોનું છે? પાવરનું છે. પાવરનું નથી ને ગલોપનું નથી, તો દીકરો માનો નથી ને બાપાનો નથી, એ પાવર છે. એટલે ઓલે જલમ દીધું, એમાં અંજવાળું આને દીધું ગલોપે. અંજવાળું એનું નથી, સત્તા પાવરની છે ને અંજવાળું ગલોપ જ આપે છે. તો સત્તા બાપની છે ને જલમ માં જ આપે છે. એટલે એ પદ છે, એનું નથી. શું કહે છે? એ પદ છે. મા બાપ આપણને રાખી ન શકે તો કોનું છે કે દેવું કોને? હોય ને દઈ દો, આનું છે. એટલે કીધું પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ ઉપર પગ લઈને ફરીએ. કરું પરકમમાં શિષ્યના ભાગે, હવા છે માટીને જેની કાયા બને. કોને પરકમમાં કરવાની? મા બાપને. ત્રીજી સલામ બુઝુર્ગ તરીકાળા ચંદ્રભાણ મોટા માઈ પતિ પાળા, આપ સૃષ્ટિમાં કરો અંજવાળા. આના સિવાય કોઈ આમાં અંજવાળું કરે નહીં. ચોથી સલામ ચાર ખાણી એક બીજકની આ જગત બંધાણી છે. તો બધા બીની જ વસ્તુ, તો એક બીજક કેમ? તો ઈ બી કયું? ગે બી. આ બધા ગેપમાં છે ને બધામાં ગેપ છે. ગે બી. ચોથી સલામ ચાર ખાણી એક બીજકની આ જગત બંધાણી. અવિનાશી આ પરખો એમાં. આ ચોથી સલામનો મોટો માય અવિનાશી ગયો જાય તો આમાં કાંઈ નથી. બાપો નો હંગરે, બાય નો હંગરે. હંગરે તારે નક્કી કરવાનું છે. પાંચમી સલામ બાળવન ખંડી, જેને વેઠી તાપીને ઠંડી. પાંચમી સલામ બાળવન ખંડી, જેને વેઠી તાપીને ઠંડી. શરીર વેરાવીને સેવકા કીધી, પાંચમી સલામે રો સૌ રીજી. કારણ કે પાંચમી સલામ પહાડો આ વંડે એના ઝાડવાના માથા કાપીને કે આપણે બળતણ છે ને પાછું ફૂટે. કારણ કે એ આમ જન્મું છે એટલે મૂળિયા આમ છે એટલે ફૂટે. આપણે આમ જેલમાં નથી, આમ જેલમાં છીએ અને આમ મૂળિયા છે એટલે ફૂટે. આ હાથ કપાઈ જાય ફૂટે નહીં. કારણ કે આપણો જલમ આમ ઊંધો છે અને એનો આમ જલમ છે. આપણો આમ જલમ છે, ઊંધા જેલમાં છીએ. ઊંધા આવે આ મનુષ્ય બધા ઊંધા જ આવ્યા છે. એટલે મૂળિયા આમ છે. મૂળિયા કોને ગોતી મેં? મૂળિયા એટલે શ્વાસ. આ સર્વ સત્તા પ્રભુ તારી એમાં શું કરે આ સંસારી? આ શ્વાસ છે એ બધાના મૂળિયા છે. તમારામાં શ્વાસ હાલે, શ્વાસાની જ આ જીવને સગાઈ. જીવનો ખોરાક જ શ્વાસ છે. હું નથી કહેતો, ગંગા સતી કહે છે કે 21,600 કાળ ખાશે, કહે છે ને. તો આ શ્વાસ આ જીવ એનો ખોરાક છે, પણ એને સુરતા અડાઈને એ ન ખપે. એટલે કીધું કે ભજન કીમાં કરવાનું? ભજન કોનું કરવાનું છે? જીવ ભજન કરે શિવનું. જીવને મોક્ષ જોઈ છે, પણ જીવને મોક્ષ છે નહીં. જીવ ગુણનું પદાર્થ છે. ગુણમાંથી પ્રગટ્યો. બીજ વાવ્યું એટલે ઉગ્યું, એટલે જીવ પ્રગટ થયો. જીવ કોઈ વસ્તુ આત્મા નથી, આત્માનું તત્વ છે. એટલે અહીંયા ચાર આત્મા બોલાય છે. કેટલા બોલાય? આત્મા એકના વત્તા ચાર. શુદ્ધાત્મા, જીવાત્મા, પરમાત્મા, અખંડ આત્મા. શુદ્ધાત્મા એટલે શ્વાસ, જીવાત્મા એટલે નાદ બુનનો આ વિસ્તાર. નાદ રહ્યો જીવાત્મા છે. અહીંથી હવા વહી જાય એટલે આ બંધ થઈ જાય. એના આધારે એ છે ને એના આધારે એ છે. જીવના આધારે શ્વાસ છે ને શ્વાસના આધારે જીવ છે. બે એક છે, બે નથી. શું બે એક છે? હવા બે એક છે. આ હવા છે ને એ હવા વિયો જાય ત્યાંથી મન ભાળો કે ઓલા ભાઈ વિયાઈ જાય. શું થયું? છે કે ફૂંદ થઈ ગયું. શું વહી ગયું? હવા. તો હાલે એ હવા છે, પણ ઓલો બંધન છે અને ઓલો છૂટો છે. એટલે અહીંયા ઈશ્વર કીધો જીવને મને એક જ છે. સવારા બાબા હું લખેલા તમને પુરાવા બતાવું. આ એક મન એક નિરંજન પુરુષ છે. 5 જ્ઞાનેન્દ્રિયમાં પ્રાણા. તો આને 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય અને 5 વિષય પણ કહેવાય. કે એને આને જોવાનો વિષય છે, આને આ બોલવાનો વિષય છે, આને સાંભળવાનો વિષય, આને ઊંઘવાનો વિષય છે. પણ આ પાવર ન હોય તો આ ભાળે નહીં, સાંભળે નહીં, બોલે નહીં અને હાલે નહીં. પાવર છે એટલે આ પંખો હવા આપે છે. ને કે પંખાની માની કોઈ હાસ્યત નથી. તો આપણે બોલવાની કે જોવાની કોઈ હાસ્યત જોઈએ એ પોતે જ જોઈ રહ્યો છે. પણ બધા ઓદાર નોખા નોખા છે. મોટર પાણી કાઢે છે, પંખો હંચો છીવે છે, પંખો હવા આપે છે, ગળો વંજવાળું આપે છે. તો સત્તા કોની છે? પાવરની. તો આમાં પાવરનું બોર્ડ ક્યાં છે? આ છે. આ પાવરનું બોર્ડ છે તો એનું ટીસી ક્યાં છે? ટીસી ચા નથી. આ આત્મા છે, એ ટીસી છે. ટીસી છે. આમાંથી પાવર આવે છે અને આમાં હમાય છે. આવે છે અને જાય છે. એ પાવર છે એ ગટુર મહારાજ છે. વાહ ભાઈ વાહ, ગટુર મહારાજ છે. એ ગટુર આવી ગયા પછી પાછા ન આવે. ગટુર મહારાજ ગયા છે કે નહીં? છઠ્ઠી સલામ સત વાચા, મન કર્મ વચન ન હાચા. સચિત આનંદ રહે એક રંગા. સત્ય જ બોલો,
તમે અવતાર તમારો સત્ય એટલે શું? સત્ય એટલે નામ. સત ચિત્ત આનંદ. સત એટલે નામ, ચિત્ત એટલે તમારા વિચારો કેવા હાલે છે. હારા હારા વિચાર કરે તો ભવસાગર તરે. સત ચિત્ત આનંદ સ્વરૂપ. આનંદ તમારું સ્વરૂપ છે અને ગગનમાં તમારું સ્થાન છે, નિરાત તમારું બેસણું છે અને અરસપરસ મિલન છે. તમે આત્મામાં છો ને આત્મા તમારામાં છે. પ્રોક પ્રોક્ષ. કોણ જગાડે આ નામને, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષને, કોણ જગાડે બ્રહ્મ? આ જીવ તો હૂતો છે કે તો સુરતા જગાડે આ નામને, નામ જગાડે પ્રેમને અને પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડે બ્રહ્મને. સુરતા નામને જગાડે. ગટુર નામ છે ને એને જગાડે. આ નામને જગાડવાનું છે. જીવ તો જાગે જ છે. સુરતા નામને જગાડે. નામ પ્રેમે જાગવો છે. પ્રેમ સબથી બડી પ્રેમ સગાય. પ્રેમ પ્રેમ સબ કહે. પ્રેમ જાણે નહીં કોઈ. જો પ્રેમ જાણે તો જુદા ન રહે કોઈ. શું કામ? કે સુરતાને એનું બેનું મિલન થઈ ગયું એટલે બેના લગ્ન કર્યા ગુરુએ સુરતાના. કોના? સુરતાના લગ્ન ગુરુ મહારાજે કર્યા. ન કે વિધવાને શણગાર શાનો? એ તો વિધવા આ તો હગાઈ કરી. એટલે બેટી કે બાપને અણજાયો વર લાય, અણજાયો વર ન મળતો તારા અરે માંડું ગરવાશ. તો બેટી એટલે સુરતા. ભાડ્યા વિના શું બોલવાનો છે? શબ્દ છે. તો શબ્દ આરે લગ્ન કર્યા તો ક્યાં શબ્દ આરે લગ્ન કર્યા? બે શબ્દ છે, આર ને પાર. આ શરીર રહ્યું આર શબ્દ છે, નામ રહ્યું પાર શબ્દ છે. તો સુરતા નામને પરણી તો નામ બે બતાવ્યા છે, નિજ નામ અને સત નામ. રામાબેર બોલ્યા છે કે સતની આગળ નથી બીજું કોઈ, તમારા નામ ઉપર કંઈ નથી. સત એટલે તમારું નામ. તો નિજના ગુરુ કોણ છે? રામાબેર બોલ્યા છે નિજના ગુરુ કોણ છે? નિજના ગુરુ નિજાનંદ છે. નિજાનંદ એટલે તમારું નામ ગટુર મહારાજ. એ નિજાનંદ છે. આવ્યું નથી ને જવાનું નથી. આવ્યું હોય તો જાય ને. આવ્યું છે તમે જોયું? આ તો મળેલું છે. નામથી નામ મળેલું છે. આવ્યું નથી અને જવાનું નથી. પડ્યું ત્યાં નહીં. આપણે સવા બાપા બોલ્યા છે પડ્યું ત્યાં ગોતતો નથી અને ગોતે છે છેટે છેટે. એટલે પડ્યું જ છે નેટે. ક્યાં પડ્યું છે? કાંઈ ઠેરાયું. આ સ્વા જાય સ્વા ગયો ગટુ મહારાજ ગયા. છઠ્ઠી સલામ સત વાચા મન કરું વચનોના સાચા સચિત આનંદ રહે એક રંગા. સાતમી સલામ શેષને શેલી પૃથ્વીનો ભાર યશે ઝીલી સકળ સુઠ્ઠી વસે તમ માથે સાત સલામો કરું બે હાથે. શેષને એટલે શેષનું પૃથ્વીનો ભાર કોણ ઝીલી રહ્યું છે? શેષનાગ. શેષનાગ એટલે આપણું બી પડ્યું ને એ શેષ મેકી પિતાએ એ નાદ ઉપર આ શરીર ઊભું છે. આ નાદ તૂટી ગયો એ શેષનાગ છે. એટલે જીવને મન એટલે કીધું શેષનાગ. શેષનાગ એટલે નાદ. આ નાદ છે એટલે ધમણ ઘોડે હવા ખેંચે છે ને મૂકે છે, હવા ખેંચે છે ને મૂકે છે. શેષ મૂકી એ નાદ છે એટલે શેષનાગ એને કહે છે. સાતમી સલામ શેષને શેલી આ પૃથ્વી એટલે આ શરીર આનો ભાર રહ્યા છે ઝીલી. આ શ્વાસ નાદ રહ્યો એ આનો ભાર ઝીલી રહ્યો છે. ફુગામાં હવા છે એટલે ફૂગો ઉડે છે. ફૂગો ફૂટી જાય, હવા નીકળી જાય એટલે રબડ પડે હેઠું તો આ શરીર પડે ફટ દઈને હેઠું. કે કા કે બોલ્યો હાલો જતો ને વ્યો ગયો. કોણ વ્યો ગયું? આ ઈશ્વર. સાતમી સલામ શેષને ઝીલી આ પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી સકળ સુખથી વસે તમ માથે આ શ્વાસ માથે સાતમી સલામ કરું બે છે. દ્રષ્ટા દૃશ્ય અલગ તો એકી. હવે તમે મારા આમાં દૃશ્ય છો, હું દ્રષ્ટા તો તમને જોવાવાળો છું. તો જોવે એ બીજો નથી, બોલે એ બીજો નથી, સાંભળે એ બીજો નથી. તો એ કોણ છે? એ ગટુર મહારાજ હતો. કોણ સાંભળે છે? તો ગટુર મહારાજ ને રૂખડ મહારાજ બે નથી. તમારી માં એ મારી માં, તમારો બાપો એ મારો બાપો. આ તમારી માં છે, મારી એ જ માં છે. અને આ જ આપણને હંગર છે, એ આપણને હંગર છે બીજી માં લઈ. અને આ બાપો નહીં હોય તો આ કોઈ જીવાડશે નહીં. કે બાપો રળે માં દળે ને. બાપો રળતો જ નથી તો માં કે છે દળે. એટલે રોજ જોઈ છે કે આવ્યો નહીં. દ્રષ્ટા દૃશ્ય અલગ તો એકી સાત સલામો કરી એમ દેખી. જોવાવાળો દ્રષ્ટા સામું દેખાય દૃશ્ય પણ બે અલગ છે. પણ ઈશ્વર બેમાં એક છે. છે કે નહીં? તમારા માલે જ મારા માલે છે બીજો.
દ્રષ્ટા દૃશ્ય અલગ છે પણ છે બી એક. દાસ સવો કે માપે અમાપે. આપણે અમાપમાં બે બારા છીએ પણ માપમાં બે એક છીએ. તમારા લઈ મારા વાલા સતગુરુ મહારાજ કે જય. બોલો હવે એમાં જોઈ જવું કે ફારઘરમાં સરસ આપણને રૂખર મહારાજે એમનો જે કાંઈ એમના જીવનનો સાર છે એ આપણને સમજાયો કે ખરેખર આ આકાશ આપણા પિતા છે અને ધરતી આપણી મા છે. એના શાનમાં આપણને ઘણું બધું સમજાવે છે રૂખરરામ મહારાજને આપણે. પણ ગુરુ વિના ગમ પડશે નહીં, ગુરુ વિના મટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ટળે નહીં, ભલે વાંચે ચારવે. તો ગુરુ કોણ? ગુરુ શબ્દ છે. ગુરુ શબ્દ આર શબ્દ છે, પાર શબ્દ છે. આર શબ્દ શરીર ન હોય તો આપણને ગુરુ કઈ રીતે સમજાવે? આ શરીર સહેજ ગુરુ મહારાજ છે. શરીર આર શબ્દ છે, નામરી પાર શબ્દ છે. શબ્દ આર શબ્દ પાર શબ્દ શબ્દ ઢંઢેરિયા એ સતગુરુ મેરિયા. આખા તમારા નક્ષી શિખાઉંજીની ઓળખાણ કરાવે એ ગુરુ. પછી ગુરુ કોઈ દેહ નથી, ગુરુ નામ છે. નામદેવ. તમારું ગુરુ ક્યાં? કે રૂખડ મહારાજ. નામ દેવાનું ને. હવે નામ રહ્યું ગુરુ. નામ જાય કોઈ દી? દેહ તો વિયો જાય છે ખાલી. નામ જવાનું નથી. નો આવે ન જાવે ન વધે ન ઘટે ન ઊંચો ન નીચો ન ખાવે ન ખીલાવે. કોણ? નામ. કે ભલે આજ ખબર આવે છે બધાને. કોણ? નામ. માતાજીનો માંડવો છે, માતાજી ખબર આવે. માતાજી કોઈ ખબર આવે? માતાજી ખાય પણ ખબર આવે એ નામનો મહિમા છે. નો આવે ને જાવે ન વધે ન ઘટે ન ઊંચું ના નીચું ન ખાવે ને ખીલાવે. બોલે બોલાવે સબ ઘટમાં બોલે, સબ ઘટ સમાય. શું હમાય? નામ. આમાં નામ અત્યારે સમજ્યું પણ હાથ પાડે ગટુર મહારાજ આઈને પાવજો લબાસો બધું એમાં સમજી જાય. અત્યારે જેમ જીવતા છે એમાં હવાઓ નામમાં. ગટુર મહારાજ કીધા લાસરી રાખો એમાં સમજી જાય. કઈ બારું રે? આત્મા બારો રે. આત્મા નો હમાય. આત્મા તો બરાબર ક્યાં નથી. શરીર સમજી જાય તો આ પૂતગળ છે. ભૂતના પૂતળું એમાં સમજી જાય અને પૂતળામાં એ સમજી જાય. એટલે નામ નહીં આકાર છે. કેવું? નામ રહ્યું નહીં આકાર, નિરાકાર નહીં. નિરંજન નિરાકાર એટલે જીવ થાય. નિરમાંથી બિનો આકાર એટલે જીવ થાય. જીવ બિનો શેમાંથી? નીરમાંથી. નીર એટલે પાણી. પાણી પવન, પાણીનો પ્રકાશ ને પેદા છીની છે પાણીની. નિરંજન નિરાકાર એટલે જીવ થાય. નિરંજન નહીં આકાર. આ નહીં આકાર એ આત્મા થાય. એનો કોઈ આકાર નહીં. નો આવે ને જાય નહીં, આવે નહીં, વધે. હતો એમ નામ જ. ચીરપદ કહેવાય ને, અવાચક કહેવાય, અડોલ કહેવાય, નિર્ગુણ કહેવાય. આ બધું સગુણ છે એ નિર્ગુણ છે. નિર્ગુણ મારો નાથ છે, એને ભજો. એ શિવ છે એ મહાકાળ છે. આ જીવડો એ કાળ છે એ મહાકાળ છે. કાળનો કાળ મહાકાળ ગળી જાય છે. ગઢ સભા બાપે 70માં પાનામ લખ્યું છે. હે સમરી લે હજી સાચા જણે તારું નર્તન સુધરે નફટ. તો આ માનવ દેહ આપણને ભજન કરવા મળ્યો છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે મત શ્વાસા કોઈ. મુખે ભજે માનવી, કંઠે ભજે દેવ, સુરતાથી ભજે સંત, સાખી કહે સુખદેવ. સતગુરુ મહારાજની જય. જાગ્યા મારા ભાગ્ય રે, ગુરુ મારે ઘીરે આયા. સંશય સર્વે કાજરે અવિનાશી ઓળખાયા. સંશય સર્વે કાજરે અવિનાશી ઓળખાયા. પશુમાંથી મનુષ્ય કીધો, 84 જીવ ગારી લીધો. પશુમાંથી મનુષ્ય કીધો, 84 જીવ ગારી લીધો. ગુરુએ ખોળી દીધો રે, ગુરુ મારે ઘીરે આયા. ગુરુએ ખોળી દીધો રે, ગુરુ મારે ઘીરે. હવે ગુરુ કે આ દેહતું નથી, આ મનતું નથી, જીવતું નથી. તું તો ભલામણ શુદ્ધ આત્મા છો અને તું કા ગોતતો ફરે છે, ભૂલો ભમે છે. એટલે કે સમ થયું નાનું મોટું, ઊંચું નીચું હવે નો રે માનું. ઉયોગ જ્ઞાન ભાનું રે, ગુરુ મારે ઘીરે આયા. ઉયોગ જ્ઞાન ભાનું એટલે સૂર્ય ઉગતોય નથી,
અને આથમતોય નથી. પૃથ્વી ફરે છે અને સૂર્ય તો ઉગ્યોય નથી, અને આત્મા તો આ પ્રકૃતિ ફરે છે, આત્મા જેલમોય નથી અને મરવાનોય નથી. એટલે કીધું સમ થયું નાનું મોટું ઊંચું નીચું હવે ન માનું, ઉગ્યો જ્ઞાન ભાનું. કડી હોય છે સમ થયો નાનું મોટું ઊંચું નીચું હવે નો રે માનું, ઉગ્યો જ્ઞાન ભાનું રે ગુરુ મારે ઘીરે આયા. તન ગુરુ ચરણે શીશ ધરી મોત પેલા ગયો મરી. તન ગુરુ ચરણે શીશ ધરી મોત પેલા ગયો મરી. સુરતા નામ માઠરી રે ગુરુ મારે ઘીરે આયા. સુરતા નામ માઠરી રે ગુરુ મારે ઘીરે આયા. બોલનારો ક્યાંથી બોલે એના ભેદ મારા ગુરુ ખોલે. કર્યો પોતાના લે રે ગુરુ રે ઘીરે આવ્યા. ભમરી જો બનાવી દે તો ગુરુ બનાવી દેશે. કારણ કે યાદમાંથી જો ભમરી બનતી તો નરમાંથી નારાયણ બને તો કેટલીક વાર લાગે, પણ આપણું ચિત્તનો છાળા કરતું હોય તો બને, ન કે બને નહીં. તીખું લોઢું લાલ તપાયું દેહ દીધો ડામ, પારક છે ને પરકો ક્યાં પડ્યું છે નામ. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજો અંતે તો હેમનું હેમ. તો આ બધા ઘાટ છે, હોનું તો આ એક જ છે. મન તન ધન અર્પણ કરી આપો યાદ મેં તો જોયા રી. જોતા રહ્યો ઠરી રે ગુરુ મારે ઘીરે આયા. આ ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોજો, બાકી બધું કઈ હોનું એક છે. માટલે એકદાનો જવાબ કીધો કે માટીનું છે માટલું. માટલી કે ખબરદાર મારું નામ દીધું હોય, હું માટી નથી. તો માટી વિના માટલું થયું હોય કે માટી કે હું માટલું નથી, તો હોનું કે હું ઘરાણું નથી. ઘરાણા મારા છે પણ હું ઘરાણું નથી. તો આત્મા ક્યાં છે? આત્મા વેડ્યા બધા જીવ જીવે છે પણ હું જીવ નથી. પછી તન મન ધન અર્પણ કરી આપો આત્મ્યા તો આ જોયા હરી. હરી બધામાં એક જ છે, ઘાટ અલગ અલગ છે. સતે ગુરુ ના શબ્દ એવા મુખમાં સાકર જેવા. સમથયું નાનું મોટું ઊંચું નીચું હવે નો રે માનું. ઉગ્યો જ્ઞાન ભાનું રે રો મારે ઘીરે આયા. કડી એક જાય છે, અહીંયા આવીને પછી ભૂલી ગયો. ત્રિકુટી બહાર છે, અહીંયા આવે ને પછી ભૂલી જવાય. હાલો એક દાવા દો. તનમ સતે ગુરુ ના શબ્દ એવા મુખમાં સાકર જેવા. પ્રભાતે મીઠા મેવા રે ગુરુ મારે ઘીરે આવ્યા. કક્કાજીને કળા ગગનમાં ગોચિયા જળ હળકે છે જ્યોતિ પ્રેમથી સુરતા પુરવતી. ખટ 4 ખટ એટલે શું? 100 અને 4 ખટ એટલે 6 અને 4 દ આ ગગનમાં થવા જોઈએ. તો 2 આંખું 2 કાન ને 2 નાક 6. હવે 4 આંખ 2 પણ નજર 1, કાન 2, શબ્દ 1, નાક 2, ગંધ 1 ને મોઢું 4. 6 ખટ 4 કમળદળમાં. કખા ખોજે ગુરુગમ વાળા એના તૂટે ભ્રમણાના તાળા. આ દેહ હું છું એ ભ્રમ છે આપણને. હું રબારી છું એ મને ભ્રમ છે. હું રબારી નથી, હું કોઈ રૂખડ મારું નામ એ નથી. હું તો અનામી છું, અનામી નામ છું, આદિ અનાદિ છું. હું અત્યારે કે આવ્યો ને જવાનો એવું નથી. એટલે કે ખોખા ખોજે ગુરુગમ વાળા એના તૂટે ભ્રમણાના તાળા. એના અંતરમાં થાય અજવાળા. ગગા ગોતો ગગનગઢમાં બહાર ભટકશો નહીં ક્યાંય. માય નિરખેલો સત ઘૂસે. સત એટલે નામ. નામ સમોવડ કોઈ નથી. ઘઘા ઘોર અંધારું છે જીને ગુરુગમ જડી નથી એને. એના ત્રિવિધિના તાપ નડે છે એને. નાના નિશાન ગુરુનો ચૂકો ધરી ધ્યાનને તમે શૂન્યમાં ઝૂકો તો તમને આ સંસાર લાગશે લૂકો. કારણ કે સંસાર 2 જ શબ્દ છે, આર ને પાર 2 શબ્દ છે. સપના 2 છે,
એક આંખ ઉડે તાર પૂરું થાય, એક આંખ વિકાય તાર પૂરું થાય. સપના બે સપના જ છે. તો શબ્દ બે છે આર ને પાર. તો નરનારી ઘાટ બે છે પણ એમાં જીવલી નથી અને આમાં જીવલો નથી. બે એક જ છે. એક છે હરી જુદો ન જાણું જરી. એટલે કીધું કે આ કક્કો હાલે છે ને, ચા મૂક્યો તો કક્કો સલામ ચા કક્કો હાલે છે. કહું ચચા ચોથા મુકામમાં આવો, કોઈ નાદ ને બુંદમાં લાવો તો તમે પૂર્ણ જોગ કમાવો. તો નાદ 4 છે. કેટલા? નાદ બુંદનો વિસ્તાર છે. જેટલું દેખાય એ ધરતીનું છે. વર્ષે બુંદ આકાશ છે. અમૃત બુંદ પુરુષકાર છે. પુરુષ એટલે જીવ છે ત્યાંથી કાકડા ઉપર અમૃત જોરે. અને ચેતન બુંદ એ સંસાર છે. એટલે કીધું ચચા ચોથા મકામમાં આવો, કોઈ નાદ ને બુંદમાં લાવો તો પૂર્ણ જોગ કમાવો. પછી કીધું કે ટટા ટેક ધરી લો નિજ દ્વારા. નિજ એટલે તમે પોતે, નિજ એટલે શ્વાસ. ટટા ટેક ધરી લો નિજ દ્વારે તિમિર મટશે શબ્દ. તિમિર એટલે અંધારાનો નાશ થઈ જાય છે. સૂર્ય ઉગે એમાં આમાં પ્રકાશ થાય છે એટલે અંધકાર બધો નાશ થઈ જાય. શબ્દમાં અંધારું દેખાય છે. એટલે કીધું ટટા ટેક ધરી લો નિજ દ્વારે તિમિર મટશે શબ્દ અજવાળે. ઠઠ્ઠા જોવો ઠરીને ઓળખી લો હરદમ હરીને તો ગર્ભવાસ નહીં આવો આમાં ફરીને. ડડા દોર ઝાલો આ દમનો, દમ નામ શ્વાસ. ડડા દોર ઝાલો આ દમનો, જોર ને આલે જમનો, નૂર પરખી લો અગમનો. આ જેલમાં નથી ને મરવાનોય નથી. આ તો જેલમાં પછી આવ્યો છે. એટલે કીધું ડડા દોર ઝાલો આ દમનો, જોર ને આલે જમનો, નૂર પરખી લો અગમનો. તું તો આદિ અનાદિનો શોખ. ઠઠા આખો સંસાર જેને ગોતે છે એ નામ વૃક્ષ છે ન્યારા. કેવા છે? ટઢાજીને ઢૂંઢે સકળ સંસારાય નામ રૂપ છે ન્યારા. કોઈએ આપમાં આપને ભાળ્યા. મેં મને ભાળ્યો, મેં મને ઓળખ્યો, બીજે કંઈ ભાળ્યું નથી. તથા તાર મિલાવો કોઈ સુરતનો, એને મજરો સાચે મૃતનો, જ્યાં સમુદ્ર ભર્યો છે અમૃતનો. તથા અસ્થિર મનને કોઈ સ્થિર કરીને થાપે. આ મન આપણું અસ્થિર છે, ભટકેલું છે. વાળીને વાડામાં પૂરો તો પેચેલું જાય પર બારું. એટલે કે તથા અસ્થિર મનને કોઈ ફરી કરીને થાપે. આ સોમ શબ્દના જાપે. સુરતા રાખો હૈદ બે હૈદ ના માપે. મમા મૂળ કમળમાંથી આવે, ગગન ગુફામાં સમાવે તો સુખમણાના ભંડારો ખોલા કે આ માલ બધો તારો. પછી તમને બધું મળે પણ તમે અહીંયા જીયા જ નથી. દુકાનવાળો તમને દેવા નહીં આવે, લેવા જવું પડશે. એમ તમારે આમાં જવું પડશે. શબ્દ વ્યા જાય છે. પપ્પા પ્રેમ તત્વને કોઈ પરખાવે એના તોલે બીજું કંઈ ન આવે. વેદ વાણીને આખે પ્રેમ અરે કંઈ આવે જ નહીં. મા બાપનો પ્રેમ હોય, દીકરી દીકરાનો પ્રેમ હોય. પ્રેમ સબ કહે, પ્રેમ જાણે ને કોઈ. જો પ્રેમ ન જાણે તો જુદા ન હોય. કે પ્રેમ એટલે ઈશ્વર હારે પ્રેમ સુરતાને લાગવો પડે. આ ઈશ્વર એનો પતિ છે. નિજ નામને સુરતા પરણાવી છે. આ કોઈ બીજા નામને નથી. સુરતા આર શબ્દની દીકરી છે ને પાર શબ્દ એને લગ્ન કર્યા છે. સતગુરુ મહારાજ કી હવે દોડ ગઈ. સરસ મહારાજે. હે કેમ થઈ ગયો છે? તો રાખો તારા. સરસ આપણને મહારાજે કથામાં ઘણો બધો સાર સમજાવ્યો છે. હવે તારે બોલવું છે? સદગુરુ મહારાજ. હા.